નમસ્કાર મિત્રો, એકવાર ફરીથી સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલમાં. જો તમે બેન્કિંગ ક્ષેત્રે સરકારી નોકરી મેળવવાનું સપનું જોઈ રહ્યા છો તો બેંક ઓફ બરોડા તરફથી એક મોટી ગુડ ન્યૂઝ આવી છે. બેંક ઓફ બરોડાએ અલગ અલગ ડિપાર્ટમેન્ટ માટે સ્પેશિયાલિસ્ટ ઓફિસર અને મેનેજરને પદો માટે ભરતી બહાર પાડી છે. આજના વિડીયોમાં આપણે જાણીશું કે કઈ કઈ જગ્યાઓ છે, લાયકાત શું છે, ફોર્મ કેવી રીતે ભરવું અને ફોર્મ ભરવાની છેલ્લી તારીખ શું છે વગેરેની સંપૂર્ણ માહિતી તમને આજના વિડીયોમાં જણાવીશ. તો વિડીયો છેલ્લે સુધી જોવા વિનંતી. અને જે લોકો આપણી ચેનલમાં નવા હોય તો પ્લીઝ આ ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. તો મિત્રો, હવે આપણે ફોર્મ ભરવાની તારીખની વાત કરી લઈએ. તો ફોર્મ ભરવાની જે તારીખ છે એ 6 ઓગસ્ટ 2024થી ફોર્મ ભરવાના શરૂ થઈ ગયા છે, જેની છેલ્લી તારીખ છે એ 26 ઓગસ્ટ 2024 સુધીમાં તમારે ઓનલાઈન ફોર્મ ફિલઅપ કરવાના રહેશે. અરજી ફીસની વાત કરી લઈએ તો અરજી ફીસ જે છે જનરલ, ઓબીસી અને ઈડબ્લ્યુએસ કેટેગરીના ઉમેદવાર માટે 850 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે, જ્યારે એસસી, એસટી, પીડબ્લ્યુડી અને મહિલા માટે 175 રૂપિયા ચલણ રાખવામાં આવ્યું છે. આ ચલણ છે તમારે ઓનલાઈન ચૂકવણી કરવાનું રહેશે. હવે આપણે ઉંમર મર્યાદાની વાત કરી લઈએ તો આમાં જગ્યા પ્રમાણે ઉમેદવારની ઉંમર સામાન્ય રીતે 23 થી લઈને 43 વર્ષની વચ્ચે હોવી જોઈએ, જેની ગણતરી ઉંમરની ગણતરી છે 1 ઓગસ્ટ 2024ની તારીખમાં ગણવામાં આવશે. અને સરકારશ્રીના નિયમ મુજબ જે છે ઉંમરમાં છૂટછાટ લાગુ કરવામાં આવેલી છે. લાયકાતની વાત કરી લે તો મિત્રો, અહીંયા મિનિમમ લાયકાત છે એ ગ્રેજ્યુએશન કોઈ પણ ઉમેદવાર છે અહીંયા એપ્લાય કરી શકે છે, બટ એની ઉંમર છે 23 થી લઈને 43 વર્ષની વચ્ચે એમની ઉંમર હોવી જોઈએ, એ જ અહીંયા એપ્લાય કરી શકે છે. ભરતી માટે આપણે સિલેક્શન પ્રોસેસની વાત કરી લઈએ તો સિલેક્શન પ્રોસેસ જે છે એ સૌપ્રથમ ઓનલાઈન ટેસ્ટ રહેશે, જેમાં તમારે રિઝનિંગ, અંગ્રેજી ભાષા, ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડ અને પ્રોફેશનલ નોલેજના પ્રશ્ન પૂછવામાં આવશે. ત્યાર પછી સાયકોમેટ્રિક ટેસ્ટ લેવામાં આવશે અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. આ પરીક્ષા જે છે ઓનલાઈન પરીક્ષામાં પાસ થનાર ઉમેદવારને સાયકોમેટ્રિક ટેસ્ટ અથવા ગ્રુપ ડિસ્કશન અથવા પર્સનલ ઇન્ટરવ્યૂ માટે બોલાવવામાં આવશે. મેઇન ટોપિક ઉપર વાત કરીએ, જગ્યાની વાત કરીએ તો આ ભરતીમાં કુલ 206 જગ્યા પર ભરતી કરવામાં આવી છે, જેમાં ડિજિટલ બેન્કિંગ, ડિજિટલ પ્રોડક્ટ મેનેજર અને લેન્ડિંગ સંબંધિત જગ્યાઓ માટે ભરતી બહાર પાડવામાં આવી છે. ફેસિલિટી મેનેજમેન્ટ, સિવિલ અને ઇલેક્ટ્રિકલ ઇજનેર, આ વિભાગમાં સૌથી વધુ અંદાજે 88 જગ્યા બહાર પાડવામાં આવી છે. ત્યાર પછી વાત કરીએ તો સિક્યુરિટી ડિપાર્ટમેન્ટમાં મેનેજર સિક્યુરિટીની કુલ 54 જગ્યા છે. ત્યાર પછી ઇન્ફોર્મેશન સિક્યુરિટીની વાત કરીએ તો સાયબર અને આઈટી સંબંધિત જગ્યાઓ છે. ત્યાર પછી એન્ટરપ્રાઇઝ ડેટા મેનેજમેન્ટ અને કોર્પોરેટ ટેક્સેશનમાં, જેમાં ડેટા સાયન્ટિસ્ટ, એકાઉન્ટ અને ટેક્સેશન મેનેજરની જગ્યાઓ પર ભરતી બહાર પાડવામાં આવેલી છે. જો તમે આ લાયકાત ધરાવતા હોય અને છેલ્લી તારીખ 26 ઓગસ્ટ 2024 પહેલાં બેંક ઓફ બરોડાની સત્તાવાર વેબસાઇટ પર જઈને તમે ઓનલાઈન અરજી કરી શકો છો. અને મિત્રો, જો આ વિડીયો તમને ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો સાથે શેર કરો અને આવા જ પ્રકારની સરકારી નોકરીની માહિતી મેળવવા માટે જલ્દીથી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો, બાજુમાં આપેલા બેલ આઇકન પર ક્લિક કરી લો, જેથી જ્યારે ઉપર નવો વિડીયો અપલોડ કરું તો નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે. એ સાથે મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જય હિન્દ, જય ભારત.